દિવાળી પહેલાનો અંતિમ રવિવાર અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોની ભારે ભીડ જોવા મળી હતી। સાંજે 7 વાગ્યાથી જ હજારોની સંખ્યામાં મુસાફરો લાઈન લગાવી રોડ પર બેઠા જોવા મળ્યા હતા। દિવાળીના પહેલા અંતિમ રવિવાર અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય ભાઈઓની ભારે ભીડ જોવા મળી હતી। સાંજે 7 વાગ્યાથી જ હજારોની સંખ્યામાં મુસાફરો લાઈન લગાવી રોડ પર બેઠા જોવા મળ્યા હતા। રોડ પર લાઇટ, પાણી અને ટોયલેટ જેવી સુવિધાઓના અભાવે પરેશાની સર્જાઈ હતી, ત્યારે લિંબાયત પોલીસ તેમના વહારે આવી હતી। પોલીસે માનવતા દાખવીને મુસાફરોને પાણી, બિસ્કિટ અને ચા પીવડાવી મદદરૂપ બન્યા હતા। છેલ્લા 4 દિવસથી ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોની ભીડ સતત વધી રહી છે। તાપી, ગંગા, દાનાપુર, ભાગલપુર, છપરા સહિતની 5 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચાલુ હોવા છતાં પણ ભીડ નિયंत्रण બહાર જોવા મળી રહી છે। मेरा नाम राजेश कुमार हो गया। कहाँ जाने आप? अब बिहार जाना है। कितने बजे से लाइन में खड़े हो? 24 घंटा हो गया, 8 से 8 हो गया। कुछ सहायता मिली? पानी या सहायता कहाँ मिला? खाना पीने के लिए कहाँ मिला? बोला मोदी जी बोल रहे हैं कि गाड़ी फ्री मिलेगा, मिल ही नहीं रहा है। जब जाओ टिकट तो ले ही लिए, और फिर गाड़ी नहीं मिलेगा तो वापस टिकट होगा नहीं, बोलेगा कितना डिस्काउंट होगा, ऐसा वैसा होगा। कोई तो पैसा नहीं मिलेगा। कोई पैसा मिलेगा नहीं हम लोग का, तो मतलब कहाँ से होगा? ये सब कहाँ से होगा? आपका नाम? श्याम, कहाँ जाना है? समस्तीपुर बिहार। कितने बजे से लाइन में खड़े हो? 8 बजे से कल। क्या कुछ सहायता मिली? कुछ नहीं, कोई नहीं कुछ नहीं। पानी भी नहीं देता है। अरे प्रशासन से क्या कहना चाहिए? कुछ नहीं कह रहे हैं। प्रशासन अभी सुबह में आए हैं तो वो लाइन लगा रहे हैं बस। टिकट और मिल कुछ गई नहीं। आपको? जी। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।